નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ આહિરની દીકરી આઈ ફૂલબાઈ અને પાટણના સુબા સાથેની ઘટના છે મિત્રો, કે આ જાહલ માથે સાથે સિંઘમાં જે ઘટના બની હતી તે જ રીતે આ આહિરની દીકરી ફૂલબાઈ સાથે પાટણના સુબાએ વિવાહની માંગણી કરતા આઈ ફૂલબાઈએ પેટમાં કટાર નાખીને મોતને મીઠું કર્યું હતું। આયર કાયર હોય નહીં અને કાયર આયર ન હોય, પ્રાણ દિયે પત રાખવા આતમ આયર સોય, નાગ અને આયર કોઈ પણ ભોગે પોતાનો વેર વાળ્યા વગર રહેતા નથી। કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધરતી માથે વસેલા અનિલપુર પાટણમાં 7 પેઢી ચાવડાઓ, 7 પેઢી સોલંકીઓ અને 7 પેઢી સુધી વાઘેલાઓએ રાજ કરેલું। વાઘેલા વંશના છેલ્લા રાજા કરણ વાઘેલા પછી રાજપૂત યુગ આથમી ગયો અને અનિલપુર પાટણમાં મોગલોના શાસનનો સૂરજ ઉગ્યો। અનિલપુર પાટણમાં મુઝફર શાહ સુબા તરીકેની સત્તા ભોગવતો હતો। એ સમયની આ વાત છે। એ વખતે આ પંથકમાં આયરોનો વસવાટ વધારે પ્રમાણમાં હતો। પાટણવાડાના ગામડા આયરોથી ઉભરાતા હતા। આ પરગણાનું ધાતડા એટલે કે આજનું જૂના કલાણા ગામ પણ આયરોનું ગામ હતું। આ ગામમાં એક આગેવાન આયર રહેતો હતો કે જે આયર સમાજનો મુખી હતો। આથી આ ગામ આયર સમાજનું અગ્રેસર ગામ ગણાતું હતું। આ મુખીને જોગ માયાના અવતારને આંટી જાય એવી રૂપના અવતાર જેવી એક દેખાવડી દીકરી હતી। નામ હતું ફૂલબાઈ, 18 વર્ષની ઉંમર। આ ફૂલબાઈએ જોગમાયાના પગ થારે પગ મેલ્યો એટલે એનું દેવાંશી રૂપ પૂનમના ચાંદાની જેમ 16 કળાએ ખીલી ઉઠ્યું। પાટણ અને હારીજ વચ્ચે અડિયા કરીને એક ગામ આવેલું છે। આ ગામમાં દુધેશ્વર મહાદેવનું ખ્યાતનાથ મંદિર આવેલું છે। મહાદેવના મંદિરમાં દર વર્ષે શ્રાવણી અમાસે મોટો મેળો ભરાય છે। આ મેળામાં કોડ ભર્યા નાના ભૂલકાઓ, જુવાન જુવતીઓ અને ગરડા બુઢાઓ સૌ દુધેશ્વરના મેળે ઉમટી પડે છે અને સૌની ઉંમર પ્રમાણે મેળાની મજા લૂંટે છે। એકવાર આવી જ એક શ્રાવણી અમાસે અડિયા ગામે ભરાયેલા દુધેશ્વર મહાદેવના મેળામાં પોતાની સરખી સૈયરો સાથે ફૂલબાઈ દુધેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલી છે। આ તો મુખીની દીકરી, ખાધેલ પીધેલ સુખી, પછીના રૂપમાં શી મણા હોય, ઓછામાં પૂરું। પગની પાણીથી તે માથાની ચોટી સુધી આખો દેહ સોના રૂપાના ઘરેણાથી મઢેલો, ભાતીગળ પહેરવેશ, જોગમાયા જેવું દેવાંશી રૂપ। એ વખતે પાટણનો ચોપદાર પણ મેળામાં ફરવા નીકળેલો। આ ફૂલબાઈની નજરે ચડી ગઈ। એને જોતા જેણે પડખેના જણને પૂછ્યું, આ બાઈ કોણ છે? કહેનારે કહ્યું, તમે નથી ઓળખતા? ના, ધાતડાના મુખીને તો ઓળખો છો ને? ઓળખું છું, આ એ મુખીની દીકરી છે। શું નામ એનું? ફૂલબાઈ। પત્યું। આ વાતને હૈયાની દાબડીમાં હંગરીના ચોપદાર પાટણ ગયો। ત્યાં જઈને તેણે મુઝફર શાહના કાન ભભેર્યા। બાદશાહ સલામત, આપના જનાન ખાનામાં આવી હુસ્ન પરી જેવી ઓરત હોય તો આપના જનાન ખાનાને 4 ચાંદ લાગી જાય હો। મુઝફર શાહ સ્ત્રીઓનો શોખીન આદમી હતો। ચોપદારના મુખે ફૂલબાઈના રૂપકડા દેહનું અલૌકિક વર્ણન સાંભળીને તેનામાં રહેલો વાસનાનો કીડો સળવળી ઉઠ્યો। એણે તેના એક સિપાહીને બોલાવીને હુકમ દીધો કે જાઓ, ધાતડાના મુખીને હાલને હાલ અહીંયા હાજર કરો। ઘોડે ચડીને સિપાહી એ ધાતડા ગયો। ધાતડાના મુખીને લાવીને એ પાટણના સુબા મુઝફર શાહ સમક્ષ હાજર કર્યો। સુબાએ મુખીને માનભેર આવકાર્યા, આસન આપ્યું, બેસાડ્યા, આદર ભાવ દીધા। થોડી વાર થઈ એટલે અકળાયેલા મુખીએ સુબા સામે જોઈને પૂછ્યું, કહો તો ખરા સુબા, મને શા માટે બોલાવ્યો છે? તમારું થોડું કામ પડ્યું છે મુખી, બોલો શું હતું? મારે તમારી પાસે એક માંગણી કરવી છે। અરે ભલા માણા, હું તો એક મામૂલી મનખો કહેવાઉં, તમારે વળી મારી પાસે શું માગવાનું હોય? આપશો તો ખરા ને? તમે માગશો તો ચીજ મારી પાસે હશે તો તમને હું ના નહીં પાડું, અને નહીં હોય તો છે એ હું તમારી પાસે માગું છું તે તમારી પાસે છે। માગો સુબા સાહેબ, મારે તે તમને કાંઈ ના ન પડાય, માગો માગો। હા માગો, એમાં વળી શું? હું માગું છું તમારી દીકરીનો હાથ। મુખીના માથે જાણે વીજળી પડી હો। સુબો કહે, ન આપ્યું હોય તો ના પાડો। સુબાની વાત સાંભળીને મુખી તો ધગી ઉઠ્યો। તેમના શરીર પરના 999 રૂવાડા સરળ કરતા સાગમટા ઊભા થઈ ગયા અને વૈશાખ જેઠના તડકાની જેમ આયર ધોમ ધોમ ધકી ઉઠ્યો। તેમને થયું કે આ સુબાની
ગળચી દબાવીને હાલને હાલ મોતને ઘાટ ઉતારી દઉં, પણ કટક હાર કીડીનું કેટલું ગજું. લાંબો વિચાર કરીને બુદ્ધિશાળી આ આયર સમય વર્તી ગયો. એણે વાતને ઓઝલ રાખીને સુબાને પટાવતા કહ્યું, સુબા સાહેબ, તમારા જેવાને જમાઈ બનાવવા એ કાંઈ જેવી તેવી વાત છે? નસીબદાર હોય એને જ તમારા જેવા એ જમાઈ મળે. પણ તો પછી વાંધો શું છે? વાંધામાં તો એવું છે ને સુબા સાહેબ કે મારે મારી નાતને પૂછવું પડે. મારી નાતને પૂછીને હું તમને વળતો ઉત્તર આપું. આવી છટકબારી શોધીને આજની પળે આ મૂકી સિફતપૂર્વક છટકી ગયા. મૂકીના વેણ પર ભરોસો રાખીને સુબાએ આયરને જવા દીધો. ધમ ધકતા મુખી પાછા પોતાને ગામ ધાતડા આવ્યા. તેઓ આખી રાત ઊંઝા નહીં. આખી રાતનો ઉજાગરો વેઠીને વેઠી પડખા ઘસી ઘસીને આહેરે આખી રાત ખૂટાડી દીધી. ઉગ્યો ગામે ગામ માણસોને દોડાવીને આગેવાન આયરોને ઘર આંગણે ભેળા કર્યા. પોતાની ઘેર આવેલા આયર આગેવાનોને મુખીએ માંડીને બધી વાત કરી. આયરો, આ વાત છે, બોલો, આનું હવે શું કરવું? મુખીની વાત સાંભળીને આયર આગેવાનો બોલી ઉઠ્યા, મુખી, આ તો આપણી ઇજ્જતનો સવાલ છે. આપણી દેવાંશી દીકરીને નાપાક મુસલમાન સાથે પરણાવતી છે. આ તો આપણી નાતનું નાક વાઢણું ગણાય, પણ આનો કાંઈ ઉપાય તો ખોલવો પડશે ને. બધા હારાવાના થશે. થોડી વાર બેસો, અધીરા થશોમાં. એટલે ભાઈ ક્યાં ગયા મોટી આયડા? એક હેડમલ ડાયરામાં બેઠેલા જુવાનોને ઉદ્દેશને કહ્યું, હોકા ભરીને ફરતા કરો, હાલો, આટલી વારમાં કાંક રસ્તો ખોલી કાઢીએ. ગલડેરાઓના આદેશને માથે ચડાવીને જુવાન આયરો ઝડપ એ ઊભા થઈ ગયા અને હોકા ભરીને ડાયરામાં વહેતા કરી દીધા. એટલામાં જમાનાના ખાધેલ એક અક્કલવાન ધેડમલને એક ઉપાય સૂજી આવ્યો. એને બધાને વાત કરી કે ઘેડમલને આ વાત સાંભળીને આયરો તો રાજી થઈ ગયા. આ આયરોમાંથી 500 આગેવાન આયરો ભેળા થઈને પાટણ ગયા. તેઓએ મુઝફર શાહને સમજાવીને કહ્યું, સુબા સાહેબ, તમારી વાત અમને ગમી છે અને તમારું માગું ઝીલવા અમે તૈયાર છીએ, પણ ધાતડાના મુખી વતી અમે તમારી પાસે એક માંગણી કરવા આવ્યા છીએ. મુઝફર શાહ ખુશ થઈને બોલ્યો, બોલો, શું માંગણી તમારી? તમે જેના હાથની માંગણી કરી છે તે ધાતડાના મુખીની દીકરી ફૂલબાઈને હાલ વરત ચાલે છે. તે ફૂલબાઈને વરત પૂરું થશે એટલે 6 માસ પછી અમારી આ દીકરીને તમારી સંગાથે પરણાવશું. મુઝફર શાહ માની ગયો. 6 માસની મહેતર લઈને આયરો પાછા ધાતડા આવ્યા. બધાને વાત કરી, વાંધો નહીં, હવે તો પહોંચી વળીશું. એવો અધિયારો લઈને સૌ છૂટા પડ્યા. આંખો બંધ કરીને ઉઘાડી એટલી વારમાં તો પાણીના રહેલાની જેમ દિવસો વહી ગયા. 6 માસની અવધિ પૂરી થવા આવી. મુખીને ચિંતા પેસી. આ 6 માસ તો કાલ વીતી જશે અને આ સુબો મારી દીકરીને છોડશે નહીં. એણે ગામે ગામ માણસો દોડાવ્યા અને આ પંથકમાં વસતા તમામ આયરો ધાતડામાં ભેગા કર્યા. નાપાક મુસલમાનથી પોતાની જોગમાયા જેવી દીકરીને બચાવી લેવા માટે આ પંથકમાં વસતા બાલ વૃદ્ધ સૌ આયરો પહેરે લુગડે ગામ છોડીને નીકળી જવાનો ઠરાવ કર્યો. સંતલંત કરી સૌ છૂટા પડ્યા. નક્કી કરેલ દિવસે આયરો ગામ છોડી નીકળી ગયા. પોતાના ગામ છોડીને નીકળેલા આયરોના ટોળા ધાતડા ગામની ભાગોળે ભેગા થયા. બધા એકી અવાજે બોલી ઉઠ્યા, ભલે આજ આપણા બધા આયરોના બલિદાન દેવાઈ જાય, પણ આપણી દીકરી ફૂલબાઈને ઊની આંચ ના આવવી જોઈએ. ધાતડાના મુખીની દીકરી ફૂલબાઈને એટલે કે પાટણના સુબાથી બચાવવા માટે વ્યૂહ રચના ગોઠવી આયર પુરુષોને 500 અને 1000ની ટોળકીમાં વહેંચીને તેઓને ફૂલબાઈને બચાવવાની જવાબદારી સોંપી દીધી. વેલડું તૈયાર કર્યું. તેની માલિપા ફૂલબાઈને બેસાડી વેલડાને વહેતું કર્યું. આગળ ફૂલબાઈનું વેલડું અને તેની પાછળ થોડા અંતરને છેટે 500 ને 1000ની ટોળીમાં વહેંચાયેલા હથિયારધારી આયર જવાનો ચોંપ રાખીને ઝડપભેર પંથ કાપતા જાય છે. સૌના મનમાં હતું કે પાટણના સુબાને જાણ થાય એ પહેલાં આપણે સૌ એમ કે મલક પાર ઉતરી છે. આયરોના આવા મનસુબા માથે પાણી ફેરવનાર કોઈ ખણખોદિયાએ મુઝફર શાહને બાતમી આપી કે તમે જેમની દીકરી સંગાથે હથેવાળો કરવા માગો છો એ આયરો તો દીકરી હારે ગામ છોડીને વાગી છૂટ્યા છે. સમાચાર મળતા જ મુઝફર શાહ ધૂણી ઉઠ્યો. આયરો મને દગો દીધો. એણે સૈન્યને સાદું કર્યું. સિપાહીઓને હુકમ દીધો કે ગમે તે થાય પણ ફૂલબાઈને એ ઉપાડી મારી સામે હાજર કરો.
સૈનિકો ઉપડ્યા. જતા જતા આયરોને ભેટી ગયા. આયરોને તો ખબર જ હતી કે મોડા વહેલી પણ પાટણના સુબાને બાતમી તો મળવાની જ છે. એ આપણને છોડવાનો તો નથી જ. આથી સુબાના સૈન્યનો સામનો કરવા માટે આયર જવાનો બધી રીતે તૈયાર જ હતા. આયરોની પાછળ પડેલા સુબાના સૈનિકોને આયરો સામસામે આવી ગયા. બે પક્ષોમાં બાકા જૂટી બોલી ગઈ. ફૂલબાઈનું વેલડું આગળ આગળ પંથ કાપે જાય છે અને પાછળ આયરો અને મોગલ સૈનિકો ધીંગાણું ખેલતા જાય છે. આયરોએ પણ લીધું હતું કે ભલે આપણે બધા આયરો ખપી ખૂટીએ, પણ જોગમાયા જેવી આપણી દીકરી ફૂલબાઈને નાપાક મુસલમાનોના હાથ તો નહીં જ આડવા દઈએ. એમ કરતાં કરતાં પાટણનું પરગણું પૂરું થયું. ત્યાંથી ચંવાળની હદ વટાવીને ફૂલબાઈનું વેલડું વિરમ ગામની હદમાં પ્રવેશ્યું. ઝનુને સડેલા મોગલ સૈનિકો આયરને કતલ કરતા કરતા ઠેઠ માંડલ સુધી પહોંચી ગયા. કાળો ઘેર વર્તાઈ ગયો. અધોધો આયરો ખપી ગયા. વેલડામાં બેઠેલી ફૂલબાઈ સગી આંખે આ બધું જોઈ રહી હતી. તેને મનમાં લગી આવ્યું કે એક મારા હાટું થઈને આટલા બધા આયરોનું બલિદાન. ગાડા ખેડીને ફૂલબાઈ હુકમ કર્યો, વેલડું ઊભું રાખો. વેલડું ઊભું રહ્યું અને એ વખતે ફૂલબાઈનો ચોકે પહેરો ભરતા 3000 હથિયારધારી આયરો વેલડાની કોરે મોરે કુંડાળે પડીને વીંટળાઈ ગયા. પોતાની આટલી બધી કાળજી રાખી રહેલા એ આયરોના બલિદાન ભરી ભાવના જોઈને એ ફૂલબાઈને હાડો હાડ લાગી આવ્યું. અરે રે અરે અરે, આવો કેર, એક મને બચાવવા માટે આટલા બધા બલિદાન. ફૂલબાઈના વેલડાની ફરતે આયરોની એ દિવાલ ચણાઈ ગઈ હતી. પાછળ આવતા આયરો મોગલો સંગાણે ધીંગાણું ખેલતા ખેલતા પાછા પગલે એ આવી રહ્યા હતા. આગળ વધતા મોગલોને રોકતા આવતા હતા. તો આ બાજુ વેલડાની કોરે મોરે હથિયારોની વાડ કરીને ઉભેલા 3000 આયર જુવાનો જીવના જોખમે ફૂલબાઈનું રખોપો કરી રહ્યા હતા. પણ ફૂલબાઈને આવા બલિદાન મંજૂર ન હતા. આથી એણે કોઈને અણસાર સરખો આવવા દીધો નહીં ને બધાને છેતરી પેટમાં કટાર નાખીને ઢળી પડી. તેના શરીરમાંથી લોહીની શેડો ઉડવા લાગી. એટલામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું. કાળો કેર વર્તાઈ ગયો. માંડલની બાજુમાં આવેલા ફૂલકી ગામમાં આજે પણ આ ફૂલબાઈનું મંદિર છે. પેટમાં કટાર નાખીને ફૂલબાઈ મોતને ભેટી છે. એ વાતની ખબર પડતા જ મોગલ સૈન્ય હથિયાર હેઠા મેલીને પાછું પાટણ બાજુ રવાના થઈ ગયું. આ બાજુ મુઝફર શાહને ખબર પડી કે જેના માટે એણે આવડો મોટો લોહિયાળ જંગ ખેલ્યો હતો એ ફૂલબાઈ તો પેટમાં કટાર નાખીને મોતને ભેટી છે. આથી તે સાવ ભાંગી પડ્યો. તેને ચિંતા થઈ ગઈ કે મારા પાપે જ આ આયર કન્યાનું બલિદાન દેવાનું છે. આ આયરો એનો બદલો લીધા વગર એ રહેશે નહીં. આવા ડરથી પોતાનો જીવ બચાવવા માટે પાટણ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યો હતો. આયરોને ખબર પડી કે પોતાનો જીવ બચાવવા માટે એ મુઝફર શાહ પાટણ છોડીને ભાગ્યો છે. આયરોએ તેનું પગેરું લીધું. આગળ મુઝફર શાહને પાછળ આયરો તેની પાછળ પડ્યા કે હવે સુબાને ઝટકાવે જ છૂટકો. જનુની આયરોથી બચવા માટે મુઝફર શાહ જીવ લઈને ભાગ્યો તો ખરા, પણ તે જઈને કેટલા જવાનો હતો. સરખેજના પાદરે પૂગતા પહેલા તો આયરો તેને ભેટી ગયા અને ત્યાં સુબાને ઝટકાવીને ધૂળ ચાટતો એ કરી દીધો હતો. જ્યાં આયરોએ મુઝફર શાહને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યાં આજે પણ તેની કબર છે, જે અત્યારે 9 ગજા પીર તરીકે ઓળખાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં. જય માતાજી, જય આહિરાજ.